અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટ અંતર્ગત નગરપાલિકા ખાતેથી વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક મહારેલીનું આયોજન। ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે લોકો જાગૃતિ આવે તે હેતુથી વધુમાં વધુ મતદાન થાય તે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા મતદાન ચુનાવ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। તેના ભાગરૂપે બગસરા નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી કેવી નંદાના માર્ગદર્શન હેઠળ રન ફોર યુનિટ અંતર્ગત એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી બગસરા નગરપાલિકાથી પ્રસ્થાન કરી શહેરના સરદાર ચોક, નાનું બસ સ્ટેન્ડ, હોસ્પિટલ રોડ સહિત વિવિધ માર્ગો પર ચુનાવ કા પર્વ અંતર્ગત હાથમાં બેનરો સાથે મતદાન જાગૃતિ અંતર્ગત એક રેલી યોજાઈ અને બગસરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, નગરપાલિકા સ્ટાફ, શિક્ષકગણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું। આગામી 7 મેના રોજ વધુમાં વધુ મતદાન થાય તે અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માટે મેળાએ તો બધાને ખબર હશે, લોકસભા 2024ની ચૂંટણી 7મી મેના રોજ યોજાનાર છે। 94 ધારી વિધાનસભા વિસ્તાર છે કે જેમાં અમરેલીમાં સૌથી ઓછું વોટર ટર્નઆઉટ જોવા મળે છે। એ માટે લોકોમાં જાગૃતતા આવે અને દરેક લોકો જે 18 વર્ષથી ઉપરની ઉંમરના છે એ લોકો મતદાન કરે, એની જાગૃતિ માટે આપણે રન ફોર વોટ એવો એક સાથે મળી અને બધા બગસરાની અંદર આપણે નીકળીશું અને દરેક લોકોમાં જાગૃતિ આવે એ માટેનો કાર્યક્રમ માટે આપણે ભેગા થયા છીએ। આમ તો ઘણી બધીમાં એક હાવ ટૂંકી વાત એવી છે કે મત છે એ આપણો અધિકાર છે અને આપણી ફરજ છે। તો આપણે આપણો ફરજ જો નિભાવીશું તો આપણે આપણો અધિકાર છે એ સારી રીતના ભોગવી શકીશું। તો વધારેમાં વધારે 94 ધારી વિધાનસભામાં મતદાન થાય એ માટે દરેક કર્મચારી, દરેક અધિકારી મિત્રો અને અહીં ઉપસ્થિત તમામ જે જનતા છે એને મારી નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે મતદાન થાય એવી મારી નમ્ર અપીલ છે। જય હિન્દ, જય ભારત। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।